જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારે મિત્રો કપડાં ધોયા, કેટલા ખબર જો દોરી બધી દોરી ભરી દીધી. આ બધા મેં ધોયા એકલી. હજી આમ દૂર 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 સુધી દેખાય એટલા કપડાં છે, પણ તમને નહીં દેખાય કેમ કે તમને બધા નંબર હશે એટલે બે દોરી તમને દેખાશે, આમ દૂરના નહીં દેખાય. બરાબર. આ બધા નવા કપડાં છે કેમ કે મિત્રો વરસાદ હતો કાલે, અને કાલે નહીં સોરી પરમ દિવસે રાતે. અને છે ને એવું થયું હતું કે કાલે છે ને લાઇટ નથી. આ સવારમાં જાનમાં ગયા હતા, આપણે લગ્નમાં ગયા હતા અને લાઇટ હતી ને ફોનમાં ચાર્જ નહોતો, એટલે કાલનો વ્લોગ તો ઉતર્યો જ નથી જરાય. પછી આપણે ત્યાં ગયા, બપોરે લાઇટ આવી, પછી કોક ઓળખીતા હતા અને એના ઘરે ફોન ચાર્જમાં મૂક્યો તો 50% જેટલું થયું. આવું ટાઈમે લીધો, પછી વળી અહીંયા આવીને લાઇટ ના હોય તો શું કરું? જોકે ફોર વ્હીલમાં થઈ જાય ચાર્જ, પણ વળી એમ કે એ કરવું ને બધું, એટલે એવું બધું છે. એટલે કાલે છે ને વ્લોગ જરાય શૂટ થયો જ નથી અને એવું બધું છે. અને આપણે અત્યારે છે ને શું કરે છે, કપડાં ધોઈ નાખ્યા, હવે નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી લઈએ. પછી અત્યારે લગભગ વાગ્યા છે 10, સાડા 10 જેવા થયા છે. અને નાસ્તા કરીને પછી રસોઈ બનાવવાની છે અને એવું બધું છે. તો સારું, ચાલો તમે આગળ વહીના રહેજો, તમને બધી ખબર મળતી રહે. અને મિત્રો કાલ પરમ દિવસે રાતે વરસાદ પવન એટલો હતો ને, આમ સારું બારે ના હોતી. આગલા દિવસે રાતે બારે હોતી હતી, જ્યાં ખાટલો પડ્યો ને. અને ગઈ રાતે નહીં, આગલી રાતે છે ને અહીંયા બારે હોતી હતી. કાલે સારું ના હોતી, કાલે નહીં પરમ દિવસે એની આગલી રીતે, મતલબ ત્રીજી રાતે છે ને બારે હોતી હતી, બીજી રાતે નથી હોતી. એટલે સારું હોય, પવન આવ્યો ને તો ઉડી જાય. એટલે આ ઠામણા મિત્રો બધા હતા ને, જેટલા બધા પછી આમાં બધા પડ્યા હતા. અને મારું બ્રશમાં પડ્યું હતું, સવારે ઉઠીને ખબર મળ્યું જ નહીં. પછી મેં કીધું સારું હાલો એમનો મોડો કરી લો. હજી હું આવી ને ભૂલી ગઈ હતી, આવી રીતે લઈને આવી હતી લાલપુરથી. પછી એ ક્યાં પડ્યું હતું ખબર? અહીંયા પણ હું તો આમ દૂર દૂર નથી. મેં કીધું આમ પવન હતો તો આમ કે ગયું અહીંયા તો જે પછી મળ્યું નહીં. પછી નિરાતે મામીને મળ્યું ને તો હું હજી ત્યારે એવું કોલગેટથી કરતી હતી. મેં કીધું એમને કરી લો, બ્રશ નહીં હોય હાલશે. તો એ કે આ મળી ગયું, લઈ લે. તો અહીંયા પડ્યું. અને આ ધોરીએ તો છે ગાઈઝ, કાકડી દેખો, કાકડી ક્યાં સુધી જાય છે? ઓહો, અહીંયા તો દવાના ડબલા. તો એવું બધું છે. સારું ચાલો આપણે જઈને. મિત્રો આંબા ઘણા બધા છે, પણ હારા એ કંઈ મોટા નથી. આ એક પણ એમાં કેરી નથી. આમ મેં તમને કાલ પરમથી બતાવ્યું તો એક હતો એમાં, તો એમાં એક બે હતી. તો સારું ચાલો તમે આગળ મહિના રહેજો, આપણે છે ને નાસ્તો કરી લઈએ, કેરી બેરી ખાઈ લઈએ. ઓકે. અત્યારે શું કહેવાય, નાહી ધોઈને બેઠા છીએ ક્યાં ખબર? બગીચામાં બેઠા છીએ અહીંયા, અને અલગ અલગ ફૂલોની सुगंध लग रही है। गाइस बुरा मत लगाना, यहाँ पे देखो क्या झूल रहा है, आम झूल रहा है. અને આ ફૂલ મિત્રો આમ કેટલા મન મોહી લેવા હે, એકદમ મસ્ત. આ વ્હાઈટ હોય ને, આમ આખા વ્હાઈટ બહુ મસ્ત લાગે. અને આ ડોલર છે જો, એક ફૂટ એક 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 એક. આ મારા હાથ નથી પહોંચતો, અહીંયા પહોંચી ગયો. વાવ. અને આમાંથી છે ગાજર હશે, આમાં ઓલા ગાજર છે, રતાળા ગાજર. તો એવું બધું છે મિત્રો. આપણે અહીંયા હવા લઈ રહ્યા છીએ અહીંયા, અને બેઠા છીએ. બહુ મસ્ત હવા, કેમ કે જો આજે બધું પાયેલું છે ને, અહીંયા પાણી પાયેલું છે. આમ દૂર દૂર સુધી જો જાય છે. તો એવું બધું છે ને. જામફળ છે પણ છે ને કાચા છે, પાકી ગયેલા નથી. તો અત્યારે મને આમાં ચક્કર મારવાનું મન થઈ રહ્યું છે. આટમાં પણ આ બધું ભીનું બધું બહુ છે એમ, છે ને. મારે ચંપલ લીધે આખું મિત્રો કાલ પર અમે આ શું હે આ ગાઈઝ, આ શું છે? કોઈને નામ ખબર હોય તો જરીક કોમેન્ટ કરી શકો છો તમ તાર. હા, પહેલી વાર જોયું. આના છે ને પાન ઓલા રામ હોય ને એના જેવા છે, પણ આ અલગ છે. એ આવો થોડી નું ખબર નહીં, કંઈક અલગ જ છે મિત્રો. અને એ ગુલાબ આપકે લીએ ગાઈઝ, દેખો મરચા બધું તમારા માટે છે. આ ફૂલ આ એમ તો મસ્ત લાગે જો, કેમ બાકી છે ને. તો બહુ બધા છે આમાં, જામ નીકળે ફૂલ જ. તો હે ને કાલે ઓલા આપણે જે મેરેજમાં ગયા હતા ને, ત્યાંથી છે ને ઓલું આવે ને બધું શણગારે ને, કંકુ પગલા માટે ને એ બધા માટે લઈ ગયા. અહીંથી તોડ્યા હતા ને આ ફૂલ, તોડ્યા હતા. મને ખબર છે, તોડ્યાની ખબર નથી, પણ આ ઓલા કરતા હતા ને જે શણગારતા હતા ને એ મને ખબર છે. ને આ શું હોય છે? સિંગ, હરેગવાન હિંગ જેવી. બીજું ઘણી બધી છે જો આમાં. આયરી ગાઈસ, તો હા છે ને એવી જ છે જો. અને ફૂલ તો હજી ઉપર બહુ બધા છે, કેમ બાકી
બહુ મસ્ત હે. મને એમ થાય અહીંયા ફોટો પાડું ને જાણી કંઈ દેખાય નહીં, ઉપરથી ફોટો પાડું ને તો મસ્ત લાગે. અને આ ઓલું હે ને કૃષ્ણ ફળ જેવું કંઈક કહેતા ને કેરી, આમાં બે જ છે. મેં તમને કાલ પરમ દિવસે બતાવી હતી. ચલો હમ ઢૂંઢતે હે કેરી. એક આ એક છે, બીજું અડાઈ નહીં લગભગ એવું કહેતા હોય, પણ કાંઈ વાંધો નહીં, વડી લીધી. અને આમાં હજી ક્યાંક એક હતી લગભગ આવી મિત્રો, હજી એક છે. બહુ અડવી નથી નકર ભાંગી તૂટી જાય અને એવું બધું છે. અને જો અહીંયા એવું આ બધું છે મસ્ત મિત્રો. આ નારિયેળી છે ને નાનકડી છે ને તો એ જો કેટલા છે નારિયેળ. અને ઓલી ઓભારી તમને બતાવું, હમણાં એ તો બહુ ઊંચી છે ને તો એમાં કાંઈ નહીં, એ કંઈ નારિયેળ જ નહીં. કોક વાર આવ્યા હશે એક બે, પણ એ આના જેવા છે ને ઓલા ના થાય. અહીંયા છે ને ઓલા કૂટા ઓલા મોલામાં આવે ને મોર આવે ને એ બહુ બધા જોવા. એટલી મોટી છે નારિયેળી, જો કેવડી છે. તો એમાં કોઈ દી ના અમારે આવી જ છે. વાહ, હાઈટમાં વધતી છે પણ નારિયેળ આવતા નથી, ઊંચી બહુ છે. એના ગુલાબ કેટલા મસ્ત. હજી મિત્રો કાલે બધામાંથી ઉતારી લીધા ને, એટલા બધા ફૂલ હતા ને. ફૂલનો તો બગીચો હતો, જે આટલા તો હે પણ હજી આ બધા ફૂલ હતા પણ બધા ઉપાડી નાખ્યા. પછી બહુ બધા રઘોચર જેવું થઈ જાય, કેમ કે આંગણામાં અહીંયા બધું આ બધું હોય આવું, એટલે પછી થોડુંક વધારે ઓલું થઈ જાય. અને આને તો તમે બધા ઓળખતા જઈશો, બતાવું તમને આને. અને શું કહેવાય? કરે આ હરખું બોલે નહીં મિત્રો, મને અહીંયા હતું ને ઓછે હતું એવું હતું. અને આમાં જો એવી હિંગુ જેવું છે. અને હિંગુ તો ના કહેવાય, ઓલા કહેવાય, ઓલા શું કહેવાય કંઈક કહેવાય, ફૂલ ખીલે નહીં ને હજી ઓલા ગોળ ગોળ હોય આના બી જેવા. આ એક મળ્યું જે આવાથી અમે બહુ રમતા હો ગાઈસ. અરે દેખાણું જ નહીં જાનથી. ના ના આ છે ને આવડા ઘણા બધા, પણ આમાં છે ને એક બે જ દેખાય. નહીં છે આવી રહ્યા. કી ગયું મને નથી દેખાતું. આવી રહ્યા એટલે ઘણા બધા હોય, ઘણા બધા બહુ બધા હોય એમાં. તો એવું બધું છે. અને આપણે માટે મારી છીએ, હમણાં જમવાનો ટાઈમ થઈ જશે. અને હાલો આપણે હેડી ખાઈ આવીએ. હું ક્યાં નાન બાબા? હા કાઢી દેજો એકાદી કાઢી દેજો. હા જો એવું શેરડીનું પૂછે, શેરડી ખાઈ તો અહીંયા બહુ બધી છે, તો આપણે એકાદ બે કાઢી લઈએ. ભલે ખાઈ હમણાં કે પછી ખાઈને પછી. હા કેરી ખાઈ લીધી એટલે અત્યારે પેટ ભરેલું છે. આપણે તમને ખબર હતું, મેં કીધું હતું કે આપણે કેરી ખાઈ લઈએ. પછી કેરી ખાધી, પછી થોડું કામ કર્યું, પછી નાયા ધોયા અને હવે શેરડી કાઢવા જઈએ. કાઢી લઈએ પછી હવે ટાઈમ હશે તો ખાવું ને. અગર બપોરે જમી કરીને પછી હું આવી, પછી શેરડી ખાધી નથી કે હે એટલી બધી જો બહુ બધી છે એથી આમ. આ મિત્રો હે ને એટલામાં બધું આવા બધા ઝાડવાઓ જ છે જો. અને હજી પાછળ કંઈક છે, કાલ આપણે નહોતા બતાવતા શૂટ ના, એ તો વ્લોગમાં આવ્યું જ નથી. કાલ તો ક્યાં આપણે વ્લોગ ઉતાર્યો જ નહોતો. ઓલા મેરેજ હતા ને જી ના, એ લોકો છે ને પછી અહીંયા આવી જાન પહોંચી, પછી અહીંયા શૂટ કરવા માટે આવ્યા હતા. જાય કેટલું મસ્ત છે, ઉપર ફૂલ છે જો. અહીંયા શૂટ કરતા હતા ક્યાં ખબર? આ બાજુ અહીંયા આગળ અહીંયા એટલે બગીચો જ છે આખો એમ કહીએ ને તો જો. મિની બગીચો નહીં પણ આમ બહુ બધી ઝાડો. અહીંયા જો આંબા જ છે નકરા છે ને. બાકી ગાઈઝ હજી તો આમ ઘણું બધું છે ને. અહીંયા એક સીતાફળી છે જો. અહીંયા સીતાફળી જ છે 99%. હા એ જ લાગે. અને આ જાસૂદ છે. આ કેવડું મોટું થઈ ગયું. અહીંયા ગુલાબ છે જે. તડકો બાપા ભાગો, તડકા બહુ છે મિત્રો. આનો કલર મસ્ત લાગે ગાઈઝ, કોમેન્ટ કરજો. વ્હાઈટ નહીં સોરી લાઇટ પિંક છે અને આ ડાર્ક પિંક છે ગુલાબમાં. ઉભારી એક છે હું બતાવું તમને. જો કેવું લાગે, મસ્ત લાગે એકદમ. લાઇટ પિંક એક છે તમને બતાવું. અરે આના માટે તો મારે બહુ દૂર આવવું પડ્યું છે. નહીં એક નહીં બે છે. જો આનો કલર ઓના જેટલો મસ્ત નથી લાગતો, લાગે પણ ખાસ વધારે નહીં. ઓલો તો આ મન મોહાઈ જાય એવું છે. કેમ લાગે? આ એમ તો છે પણ માપે મેળે. એટલો બધો વખાણા જેટલો નહીં, ઓના જેટલો નહીં. બાપરે કાંટા લાગે. જો આવેલી સીતાફળી ગઈ છે. અને આ આસોપાલવ લાગે છે. અહીંયા તો ઊંચો થાય, બહુ ઊંચો હોય જાય તો. આને ભાઈ એકઈ ન પહોંચે જો. કેમ બાગ્યા? હા ભાઈ આતા બહુ મસ્ત પિંક જેવા, લાલ ને ગુલાબી હોય ને એના જેવા કંઈ મસ્ત જ ન લાગે. અહીંથી ઉભારીએ તમને બતાવું. હવે અમુક માણસો આડા આવે
તો આ ગુલાબ જેવાય કંઈ મસ્ત જ ન લાગે કેમ બાકી આ ફૂલ હા ભાઈ મન મોહી જાય છે. અને હવે માથું ઓરાવી લીધું હોય. તમે કેમ છો મજામાં? હમણાં જીથરા રહીને રખડતા હતા એટલે હું ના બતાવી કેમ કે પછી તમે બી જાવ બધા એટલે શું કહેવાય ના બતાવ્યા ગયા. અને આ ડબલા બબલા મૂકો બધા અહીંયા રખડાવો હોવ આમ નામ મિત્ર બોલો દાંતિયા બાતિયા અને થોડી હરમ કરો હરમ મહેમાન થઈને હાલો કાબા ના કાઢવાના. તો હાલો આપણે શેરડી ખાઈ લઈએ. તો મિત્રો છે ને શેરડી ખાઉં છું અને કડક થોડીક વધારે છે તો આવી રીતે કાપીને લેવી તો માંડ ફોલા છે. ઓલી કાતર હતી ને એનાથી ફોયલી નકર કડક થોડીક વધારે છે. આખી હોય ને તો ફોલાય નહીં. આમ ફોલાઈ જાય પણ જ્યાં આ આવી જાય ને ગાંઠો આવી જાય ને એટલે પછી ભાંગે નહીં. ફોલાઈ જાય હજી પણ ભાંગે નહીં મોઢે છે. વળી રાત બાદ એકાદો ખરી જાય તો ખબર નહીં. અને એ આ ગુલાબ તો જો મિત્રો વ્હાઈટ છે કે પીળું હોય ખબર નથી પડતી. સફેદ હશે ને થોડું ફૂંકાઈ ગયું છે એટલે ખબર મતલબ કલર નથી ખબર પડતી કયું હોય નહીં. અને કાંકરામાં બેઠી હું તો તમારે કોઈને શેરડી ખાવી હોય તો આવી જાઉં અને આપણે ખાઈ ખબર નહીં તો કાપી તો હે પણ કેટલી તો અત્યારે છે ને વરસાદનું ફૂલ એવું આમ આધાર થયો હોય અને પવન થોડીક વાર પહેલાં તો બહુ વધારે હતો. અત્યારે એટલો નથી. 6 વાગ્યા છે અને 5 સાડા 4 5 વાગે બહુ વધારે હતો. અને અત્યારે જો આ બાજુ કેટલું કાળું થયું વરસાદ આવે એવું થઈ ગયું છે ને બહુ વધારે વરસાદ આવે એવું થઈ ગયું. અને આમ આવી ગયું થોડુંક પેલા આમ હતું ઊંચું ચડવા માંડ્યું જો. આ બાજુ તો ખાસ એટલું કંઈ છે નહીં પણ આ બાજુ બહુ વધારે છે એટલે એવું બધું છે. કાળું કાળું બહુ થઈ ગયું અને વરસાદ આવ્યો પવન સારો એવો છે અને વરસાદ તો લાગે જ છે કદાચ આવે. હું આપણે જયારે ઉપર ચડી જોઈ લઈએ. આ બાજુ એ થઈ ગયું છે ચારો હમણાં આવે એટલે કહું તો જોઈ લે. આ બધું આવું બધું કાળું કાળું થઈ ગયું છે. વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે મિત્રો. વરસાદ આવી ગયો છે ઘણો એવો જો ઘણો જ નહીં પણ માપે મેળા એવો છે. અને વાતાવરણ જો કેવું થઈ ગયું હાવ આમ કાળું કાળું. અને આ બાજુ તેમ તો ચોખ્ખું છે બહુ વાંધો નથી. અને હજી વરસાદ ગાજે છે ધડ ધડાકે બોટલ પડી ગઈ. આમ ખાસ એટલું બધું કંઈ નથી પણ આ બાજુ હજી બહુ કાળું છે. કંઈ વાતાવરણ દેખાતું જ નથી. હજુ અહીંથી પડે પાણી. થોડી વાર પહેલાં આવતો તેવું લાગતું હતું વધારે આવીએ પણ બહુ વધારે ખાસ કાંઈ એવો નહીં. સારું રહી ગયો મિત્રો. અત્યારે વરસાદ આવે તો બધા લોકોની કેટલી વસ્તુ બગડે. એકતા ઢોરના ઓલા બધા હોય બીટા અને નીણ એ બધું ખાવાનું બગડે. બીજી વસ્તુ કંઈ બહાર પડી હોય બગડે એવું બધું. ને અત્યારે લગ્નની સિઝન આવે તો ઘણા બધા લગ્ન હોય એમાંય બહુ બધો પ્રોબ્લેમ આવે. કાલે અમારે જ છે લગ્ન હતા બીજું લગ્ન હતા અમે લોકો ગયા હતા ત્યાં ખરેખર બહુ મંડપ સર્વિસ ઉડી ગઈ એટલે એ બધું છે. અને અત્યારે એટલો વરસાદ આવી ગયો. અહીં થોડું ઘણું પાણી હેલું જાય છે. અને આમ હજી થોડુંક એવું કાળું કાળું છે થોડુંક નહીં પણ આકાશ તો દેખાતું જ નથી. વાદળો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે આપણે વ્લોગને એન્ડ થઈ નતો કર્યો અને પૂરો નથી થયો. હમણાં છે ને આમ આરામ થઈ જાય છે ઉતારવાનું. અને અત્યારે આપણે આવ્યા છીએ ક્યાં આવ્યા ખબર? આપણે લીમડો લેવા આવ્યા છીએ. અને કેમાં નાખવાનો છે ખબર છે? નાખવાનો છે સૂકી ભાજીમાં લીમડો નાખવાનો. અને એક વસ્તુ તો મારે તમને ઘરે બતાવવા ભૂલાઈ ગઈ. આપણે ઘરે જઈએ હશે તો બતાવશું મિત્રો. મેં માછલી કેદ કરીને રાખી છે. માછલી અમે જે લીમડો લઈ લે ને આ તો બહુ આમ ઓલો છે હાવ કૂણો છે નાનકડો છે ને થોડો બોલે મોટો તો ઘણો બધો પણ છે ને બહુ આમ પતલો છે. આપણે લઈ લઈએ અહીંથી 1-2 પંખુડી લઈ લઈએ હે ને. આ પકડ ને કા તોડી લે. અરે પણ ખમાવાની મિત્રો છીક ચાલુ છે. તો આપણે હવે લીંબુ લેવાનું છે. લીંબુ લઈ આવીએ અને પછી ટમેટું એવું બધું લેવાનું છે. ને સૂકી ભાજી બનાવવાની છે કેમ કે આજે છે રિયા છે કંઈ નહીં રિયા છે તો ફરાળ માટે બનાવવાનું છે. અને આ લીમડો લઈએ તો શું થાય કેવું રહે હાલ જો એવું બધું છે મિત્રો. અને આ ગુંદા છે ગુંદા. કોઈ આના અથાણા કે ઓલું બનાવે શું કહેવાય સંભારો બનાવે. કોઈએ બનાવ્યો હોય તો કમેન્ટ કરજો જરાક. અમે બનાવ્યો હતો એકવાર પણ મને બહુ ના ભાવે. મને એના આ ગુંદાના અથાણા બહુ ભાવે કેમ કે એના બહુ મસ્ત હોય. દૂધ ને રોટલો હોય ને તો બહુ મજા આવે. અને મારે જ ખાવાનું હોય એટલે એની આરે તો આ પાછળ છીકું ખાઈ મને આજ મારા હાટાનું એને સંભાળી લીધું એવું લાગે. કેમ કે મને છે ને તડકામાં જાઉં ને એ ગોઈ તો છીકું ચાલુ થઈ જાય પગલા હરી ગયા. અને આજે એને ચાલુ થઈ ગઈ. ગાઈઝ આપણે લઈ લઈએ અને પછી લીંબુ જો લીંબુ આવે બહુ બધા છે. 2 લીંબુડી એક આ છે અને એક આ છે.
અને હજી આપણે ટમેટા લેવા જવાની વાળી બાજુ લીંબુ જોઈ લઈએ પછી ટમેટા લેવા જઈએ. ઓકે મિત્રો, લીંબુડી થળીઓ ઉપડી ગયો છે આમ મૂળમાંથી, પતી ગઈ હજી આમ પડી એટલે નમી ગઈ. પવન કદાચ વધારે હશે ને એના લીધે થયું છે. મને એવું લાગે આજકાલમાં જ પવન વધારે હતો ને ત્યારે જ થોડીક નમી ગયેલી છે. હા, આજકાલમાં જ કોઈને ખબર જ નથી. અને લીંબુ જોવું બધા એ આ બાજુ ટમેટો લેવા જવાનું. ટમેટો ઉભા રે ફોને હરખા આ બાજુ અહીંથી વહી જાય. હા નીકળાઈ જાય. અહીંથી જઈએ છીએ અને એમાં મંદિર છે ગાઈસ. જો હનુમાન દાદા એટલે રીલે કે નથી હતા માતાનું માનું મમ્મીનું નામ એટલે મેરેજમાં પપ્પા હનુમાન દાદા. એટલે આ હનુમાન દાદાનું મંદિર છે ગાઈસ. ઉભારી હું નીચે ઉતરું હું તળ છે અહીંયા અને મારા વેહ તમે જોઈને દાંત કાઢતા હશો. પણ મિત્રો વરસાદ જેવું ને એવું છે ને અમારે નીકળી જવું ગયા છે તો ખબર નહીં ક્યારે જે હનુમાન દાદાનું મંદિર છે ટારિયન માલિક. અને આપણે અહીંયા આવ્યા છીએ બહુ બધા આંબા છે. આંબા જ છે નીકળા તમને દેખાતા છે કદાચ જો નંબર નહીં. અને આ મરચી મિત્રો સવારમાં અહીંથી મરચું લઈ ગઈ હતી. જો નકરા મરચાં જ છે લાલ. તો સારું ચાલો આપણે ટમેટા લઈએ.